તો અમરેલીના ખાંભામાં 8 ઇંચ વરસાદને કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું। નાગેશ્રીથી ખાંભા જતા રોડ ઉપર ડાયવર્ઝન ધોવાતા હાઈવે બંધ થયો। ભાવરડી ગામ પાસે નવા બનતા બ્રિજનું ડાયવર્ઝન ધોવાયું। ખાંભાથી રાજુલા નાગેશ્રી જવાનો હાઈવે બંધ થતા વાહન ચાલકો અટવાઈ ચૂક્યા છે। ભાવનગરના મહુવામાં પણ કંઈક વરસાદને લઈને આ જ સ્થિતિ જોવા મળી રહી છે। ભાવનગરના મહુવા રોડ ઉપર પાણી। ભાવનગરના મહુવા તલગાજરડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મહુવાથી તલગાજરડા ગામ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ। આખો રસ્તો પાણીમાં ગરકાવ થયો। પાણીના નિકાલ માટેની કામગીરી કરાઈ હોવાનો મહાનગરપાલિકાનો દાવો। વરસાદ છે છેલ્લા 2:30 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં 10 ઇંચથી વધારે વરસાદ થયો છે મહુવા શહેરમાં। અને જે પ્રી મોન્સૂનની કામગીરી તો એ નગરપાલિકાએ કરેલી છે। અને અતિ ભારે વરસાદની સ્થિતિ હોય જ્યારે પાણીનો નિકાલમાં ક્યાંય કોઈ પ્રશ્ન આવતો હોય તો નગરપાલિકાની ટીમ પણ કાર્યરત છે। અમે પણ પરિસ્થિતિ ઉપર અમારી સતત નજર છે। ક્યાંય પણ કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો એનો નિકાલ અત્યારે કરી રહ્યા છે નગરપાલિકા।